નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, મારી બાજુમાં જે ખેડૂત મિત્રો ઊભા છે અને મિત્રો જે બેલ્ટ ઉપર અમે ઊભા છે એ મિત્રો બોટાદ જિલ્લા નાખ્યો કે તાલુકા નાખ્યો કેરિયા નંબર 1 ઉપર આવ્યા છે. હવે મિત્રો ખેડૂત પે જે બોટાદની અંદર 180 કે 90 ગામડા છે એની અંદર કેવું કાર્ય કરે છે મિત્રો, એના વિશે આપ જે ખેડૂત દાદા મારી બાજુમાં ઊભા છે એમના જ મુખેથી સાંભળીએ. અને સૌથી પહેલા તો એમનું નામ સાંભળીએ. દાદા, આપનું નામ જણાવો. મારું નામ નાગજીભાઈ ગણેશભાઈ ડાયાણી, બરાબર. નંબર 1 ગામમાં. બરાબર. પણ ખેડૂત પેરની જે મને માહિતી મળી છે ને, બરાબર. હું લોકોને મારા ગામના ખેડૂતને કહું છું કે તમારે પહેલા જમીન ચકાસો, પાણીની લેબોરેટરી કરાવો, ત્યારબાદ તમે જે ગમે એ વાવેતર કરો ને તો એ તમને ખ્યાલ પડશે કે જેથી કરીને જમીનમાં શું ઘટે છે એ ખેડૂત પે વાળા તમને માર્ગદર્શન આપે છે. મને 100% પૂરો વિશ્વાસ છે. મને માર્ગદર્શન આપ્યું છે 100% ખેડૂત પે વાળાએ. બરાબર છે. તો આપ ખેડૂતોને આવું જે કોઈ તમારા અનુભવો થયા છે એના વિશે તમે જાગૃત કરવા માંગો છો કે તમે હવે ખેડૂત પેનો કોન્ટેક્ટ કરો કે જેથી કરીને તમને યોગ્ય સમયે યોગ્ય દવા, યોગ્ય વિઝિટ, યોગ્ય કોઈ ફૂગનાશક હોય, પાયાની અંદર ખાતરો હોય કે કોઈ પણ પાકનું વાવેતર કરવાનું હોય તો એના વિશે તમે ખુદ ખેડૂતો જાગૃત થાવ અને તમે જેમ ખેતી કરી એમ જાગૃત કરાવવા માંગો છો. હા, 100% હું મારા ગામના ખેડૂતને કહું છું કે તમે લેબોરેટરી કરાવો. હું હારે આવીશ. બરાબર. ખેડૂત પેમાં જવા માટે હું હારે આવીશ અને તમારી સાથે જ છું. પણ લેબોરેટરી કરાવો તો ફાયદો છે. ફાયદો શું છે? મારી પાસે શું ઘટે છે એ આપને ખબર પડે, જેથી કરીને ખાતર કયું નાખવું, કયું ન નાખવું. આમાં મને કીધું ડીઓપી નાખવાનું નહીં. મેં ડીઓપીનો એક પણ દાણો નાખ્યો નથી અને મને ફાયદો થયો છે. ડીઓપીની જરૂર પણ આમાં નથી. બરાબર. તો મિત્રો, આપ પણ આ દાદાની જેમ ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો ખેડૂત પેનો રૂબરૂ કોન્ટેક્ટ કરજો. હવે દાદા પાસે થોડું ઘણું જાણીએ કે એમની આટલી ઉંમર છે, આટલા વર્ષથી એમને ખેતી કરતા હશે તો તમને કેવો અનુભવ થયો કે અગાઉના જે કોઈ પાકનું વાવેતર કરેલું હોય એમાં પાયાના ખાતર કે XYZ તમને જે જરૂર પડતી હોય એ તમે નાખેલું હશે. જ્યારે તમે ખેડૂત પેના ટચમાં આવ્યા ત્યારથી તમને કેવો અનુભવ થાય છે કે ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે કે નથી મળતું? જો આ મારે 10 વીઘામાં હું છે ને 2 વીઘે 1 થેલી ડીઓપી નાખતો હતો, પાયાનું ખાતર. બરાબર. પણ મેં આ લેબોરેટરી કરાવી એટલે મને જાણવા મળ્યું કે આમાં ડીઓપી ની તાણ છે જ નહીં. બરાબર. એટલે આ વર્ષે મેં ડીઓપી એક પણ દાણો નાખ્યો નથી. છતાં ઉત્પાદન મારે વધ્યું છે. પછી આ ડુંગળી મારા ભાઈની છે, બરાબર, મોટા ભાઈની છે. એમાં ફૂગનાશક આવી ગઈ હતી. ખેડૂત પે વાળા મારામાં વિઝિટ કરવા આવ્યા ને મેં એને ડુંગળી બતાવી. બરાબર. તો મને એને એવું કીધું કે આના દવાઈ દવાની જરૂર છે જેથી કરીને ફૂગનાશક વહી જાય. બરાબર. તો એને 5-5 લીટરના 2 ડબલા મોકલા એ હતા અને મગાવ્યા. બરાબર. દુકાનેથી એનો માણસ લઈ ગયો અને પાણી આરે મૂક્યું એટલે આ બિયારણ થયું નથી. આ બિયારણ ન થાત. બરાબર. તો મિત્રો, આપ સૌ જે દાદાના મુખેથી ખેડૂત પેનું જે કોઈ કાર્ય છે એ તમે સાંભળ્યું તો મિત્રો હવે વધારે મોડું ન કરશો. ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન તથા ખેડૂત પેની અંદર તમામ પ્રકારના બિયારણો, તમામ પ્રકારના પાયાના ખાતરો, તમામ પ્રકારના ડ્રીપની અંદર કે વખડાની અંદર જે NPKના વોટર સોલ્યુબલ ખાતરો તથા મિત્રો ફૂગનાશક હોય, PGR હોય કે કોઈ પણ જંતુનાશક હોય તો એનો તમે યોગ્ય સમયસર છંટકાવ કરવા, પિયત કરવા કે પાયાની અંદર યોગ્ય જે કોઈ બિયારણનું વાવેતર કરવું હોય તો મિત્રો આપ તમામ પ્રકારનું જે કોઈ ખેતીને લગતું હોય એ સંપૂર્ણ આપને જે કોઈ હોય એ બોટાદ ગરડા રોડની આગળ તો દાદા આ જે કોઈ તમારી વાડીની અંદર જે કોઈ નિયંત્રણ કે જે કોઈ સારવાર આપણા પાકની જે કોઈ રોગ જીવત આવતું કરવામાં આવી ત્યારે ખેડૂત પે દ્વારા વિઝિટો કરવામાં આવતી હતી, એ માણસો તમને કેવા લાગ્યા? જો મેં આમાં લેબોરેટરી કરાવી ને એટલે ખેડૂત પે માંથી 2 છોકરા આવ્યા હતા મારા ગામમાં. અને મને કે તમે દાદા જમીનની ચકાસણી કરાવો, તમને ફાયદો થાય છે. મેં કીધું કેટલા પૈસા લેશો ભાઈ? મને એને પૈસા કીધા અને મેં 4 ખૂણેથી ને વચ્ચેથી પાણી માટી લઈ અને એ છોકરાને આપ્યું. પછી 20 દિવસે હું ખેડૂત પેમાં ગયો, મને પૂરો રિપોર્ટ આપ્યો. બાકી ખેડૂત પેની ટીમ જે છે ને એ 100% તમને
જવાબદારીપૂર્વક કામ બરાબર. કરી આપે એવી છે. તો આ મને મારો વિશ્વાસ હું તમને આપું છું. બરાબર. અને છતાંય તમને કોઈ ખેડૂતને એમ લાગે કે આ માણસે મારું આ કર્યું તો એ હું બેઠો છું ખેડૂતને કહેવા માટે કે ભાઈ આ ખેડૂત પેની જવાબદારી લેવા હું તૈયાર છું. બરાબર. કારણ કે મને વિશ્વાસ છે કે મારું કામ એને કર્યું છે એવું. બરાબર. તો મિત્રો આપ પણ હવે ખેડૂત પેની રૂબરૂ મુલાકાત કરો. જે બોટાદની અંદર ગઢડા રોડ ઉપર આવેલું છે એનો મોબાઈલ નંબર 9081813881 છે. એની ઉપર અવશ્ય કોલ કરો અને વધારે માહિતી મેળવી શકો છો મિત્રો. હસ્તું.